છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 14 મહિલા સહિત 18ના મોત, 8ને ઈજા। છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકદુરમાં આજે ભયાનક અકસ્માત થયો છે, જેમાં 25 થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે। મળતા અહેવાલો મુજબ બેગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે પિકઅપ વાન બહાપાની પાસે એક ખીણમાં ખાબકી જતા આ અકસ્માત સર્જાયો છે। આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાય છે। હાલ અકસ્માત સ્થળો પોલીસની ટીમ અને ઘણી એમ્બ્યુલન્સ વાન પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે। આ મામલે કવર્ધા પોલીસ અધ્યક્ષ પલ્લવે કહ્યું કે મૃતકોમાં 14 મહિલાઓ શામેલ છે, જ્યારે અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બહાપાની ગામમાં સર્જાયો છે। તેમણે કહ્યું કે કુઈ ગામમાં રહેતા લોકો તેંદુના પાન તોડવા ગયા હતા, જ્યારે તેઓ પિકઅપ વાનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની વાન બહાપાની ગામ નજીક એક ખીણમાં ખાબકી ગઈ હતી। અધિકારીઓએ કહ્યું કે અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી રહી છે, જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।